આજના અદ્ભુત દિવસે બનાસકાંઠા બાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેરેથોનનું જબરજસ્ત આયોજન કરવામાં આવેલ। આજના અદ્ભુત દિવસે બનાસકાંઠામાં બાલારામ પેલેસ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત પાલનપુર હાફ મેરેથોનનું જબરજસ્ત આયોજન કરવામાં આવેલ। તેમાં ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના તથા દેશના અન્ય રાજ્યોમાંથી દોડવીરો, રમત પ્રેમીઓ, સ્વાસ્થ્યવીરો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાએ હોંશભેર ભાગ લીધો અને આ ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેનું ઉત્તમ નિર્દેશન કર્યું। દરેક શ્રેણીમાં 3000 મીટરમાં, 10,000 મીટરમાં અને 21,000 મીટરમાં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને દોડનું કુવત બનાવ્યું। તેમાં 9 વર્ષથી લઈને 65-70 વર્ષના માણસોએ પોતાની દોડની ક્ષમતાનું પ્રદર્શન કરાવ્યું। રોટરી ક્લબના જબરજસ્ત આયોજનના કારણે બહુ સફળ દોડવીરો લોકો સામે પ્રદર્શિત થયા। લોકોને પ્રોત્સાહન મળ્યું છે। આમાં બનાસકાંઠા પોલીસને પણ સહભાગી થવાનો અને જિલ્લાની સેવા આપવાનો મોકો મળ્યો। તેમાં જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી પરમાર સાહેબ, જોશી સાહેબ તથા K9 સ્ક્વોડના વિક્રમકુમાર શિવલાલ રાવલ, રહીમભાઈ લીંબડિયા તથા એડીઆઈ જાગૃતિબેન ભાટી સાહેબ, મુરજીભાઈ ચૌધરી આમને સહભાગી થઈને પોતાની યોગ્ય સેવા ફાળો આપ્યો અને દોડમાં ભાગ લઈને મેરેથોન કમ્પ્લીટ કરી અને જબરદસ્ત સ્વાસ્થ્યનું પ્રદર્શન સૌએ કર્યું છે। સૌ લોકોને પ્રોત્સાહન મળે તેવું કામ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલ છે। બાલારામ ખાતે જંગલમાં બહુ જ સરસ આયોજન કરવામાં આવેલ। ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટને જ સફળતા મળી છે તેનું ત્યાં જબરજસ્ત સુંદર પ્રદર્શન મળ્યું। બાલારામ પેલેસની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હતી। તેના બાજુમાં કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મ હાઉસ જેવી જોવાલાયક જગ્યાઓ પણ છે। ઉજાણી જેવું સરકારી સાહસ પણ છે અને હવે સરકારનું નવું સાહસ બાલારામ સફારી જેનું આયોજન સરકાર કરી રહી છે। બાલારામ પેલેસ એક જગ પ્રસિદ્ધ જગ્યા છે। સૂર્યવંશમ જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ પણ થયેલ છે। જીવનમાં એકવાર જોવા જેવી જગ્યા છે। તમે વારંવાર જોવા જાઓ તેવી ઈચ્છા થશે। વિક્રમકુમાર શિવલાલ રાવલ અને જોશી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ।